નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં મોબાઈલ ટાવરનો BTS બોક્સમાંથી ASIB કાર્ડની ચોરી કરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. વડોદરાના અલગ અલગ 5 મોબાઈલ ટાવરોમાંથી કાર્ડ ચોરી થવાના મામલે પોલીસે તપાસ હાથ ધરી મોબાઈલ ટાવરમાં જ નોકરી કરતા 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. વડોદરા શહેરમાં મોબાઈલ ટાવરના BTS બોક્સને લક્ષ્ય બનાવી ASIB કાર્ડની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે ચક્ર ગતિમાન કર્યા હતા. CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ટાવર કંપનીના જ 3 કર્મચારીઓને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ શહેરના 5 મોબાઈલ ટાવરોમાંથી ASIB કાર્ડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલા 5 કાર્ડ આરોપીઓએ ₹50,000માં વેચી દીધા હતા. પોલીસે ચોરીના કાર્ડ વેચીને મેળવેલા ₹50,000ની રોકડ રકમ તેમજ ચોરીની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ અર્થે 3 આરોપીઓને સંબંધિત પોલીસ મથકે સોંપ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.